અને ઓફિસમાં એ લોકો શું કરતા હતા, ખોટી કંપની ઊભી કરી, આરઓસીમાં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક અકાઉન્ટમાં કરંટ અકાઉન્ટ કંપનીઓના નામથી ખોલાવતા હતા. અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ અકાઉન્ટ આપતા હતા. એમના પાસેથી અમે લોકોને 28 જેટલા ખાતાઓ, બેંક ખાતાઓ મળ્યું છે અને એમના 28માંથી 15 બેંક અકાઉન્ટમાં અમે લોકોને સારા 16 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે. એના સિવાય એ તમામ બેંક અકાઉન્ટની અમે લોકોએ જ્યારે એનસીસીઆરબી જે કમ્પ્લેન્ટ પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં 17 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકોએ 8 કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ, આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે 8 કરોડ જેટલું. તો એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યું છે એમાં મોબાઈલ ફોન છે, પાસબુકો છે, ચેકબુકો છે, સીપીયુ છે, ઘણા બધા મોબાઈલ ફોન છે અને એના સિવાય 1 લાખ લગભગ 2 લાખ રૂપિયાનું અમે લોકોએ રોકડ પણ ત્યાં મેટાડોર ટ્રેડિંગ એકેડમીમાં મળ્યું હતું. અત્યાર સુધીમાં બંને કેસોમાં 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને કેસોમાં અમે લોકોને 5 દિવસનું રિમાન્ડ કોર્ટથી મંજૂર થઈ ગયું છે.